તો આવતીકાલે હેતુનો બર્થડે છે, તો આપણે એનું સેલિબ્રેશન અત્યારે રાતે 12 વાગ્યા પછી સ્ટાર્ટ કરી દેશું અને કેક કટિંગ કરશું. તો હેતુની બર્થડે કેક આવી ગઈ છે. હવે હેતુ હમણાં કટ કરશે અને આપણે બર્થડે સેલિબ્રેટ કરશું. Happy birthday dear Hetu. Happy birthday to you. Gano. May I God bless you. May I God bless you. May I God bless you, Hetu. Happy birthday to you. Happy birthday. તો ભાઈ દે આવે છે પોતાની બધી વાત આવે છે. વાહ. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grab my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name, crooked smiles crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune, sing it till we break. Concrete warm, I'm under my bare feet. Crowds moving like a heartbeat. Skipping stones in city streams we find. Let's write a new story, leave the old behind. Someone's cooking love in the air, I swear. Every spark in their voices shows they care. Many happy returns of the day. Happy birthday. થેન્ક યુ કુવા પગે જુલી ત્રિવેદી તરફથી હેપી બર્થડે. થેન્ક યુ જન્મય ત્રિવેદી વતી હેપી બર્થડે. થેન્ક યુ એના આશીર્વાદ. એક્ઝામમાં સારા ટકા લઈ આવ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. મહાદેવ હર. તો આજે છે હેતુનો બર્થડે. ગઈકાલે રાત્રે આપણે 12 વાગે સેલિબ્રેટ કર્યો હતો, કેમ કે એના ફુવા કેક લઈને આવ્યા હતા, તો આપણે ત્યારે કેક કટિંગ કર્યું હતું. તો આજે આપણે વ્હાઈટ 4 ગુલાબ આવ્યા છે, કેવા મસ્ત છે, અને એક ઓરેન્જ છે. અને આ જાસૂદમાં પણ કળી આવી છે, કાલે લગભગ આવશે. તો આજે હેતુનો બર્થડે છે ને, તો વાની એના માટે ગિફ્ટ લઈ આવી છે, જે એના ભાઈને આપે છે. આ જે પેકિંગ કર્યું છે ને, એ વાની એની જાતે જ કર્યું છે, અને ગિફ્ટ પણ એને એની જાતે જ લીધી છે. તો હવે એના ભાઈને આપશે. કંપા થઈ છે. તો હવે હેતુ એનું અનબોક્સિંગ કરે છે અને કહેશે ને ગિફ્ટ કેવી લાગી. ડેકોરેશન માટે કર્યું હતું. આ બધી સેલોટેપ તો ડેકોરેશન માટે હતી. આ વાળું ખોલ. અને આ જોડી જે હેતુ એ પહેરી છે ને, એ અમે લઈ દીધી છે એને ગિફ્ટમાં.
નાની બેને જો ભાઈને ગિફ્ટ આપી. વાનીએ તો પેકિંગ એવું કર્યું છે હો વાની, પણ ખુલતુંય નથી. એમાં સેલો ટેપ. જો આ પેન અને પરફ્યુમ. અને આ પાર્ક એવન્યુનું પરફ્યુમ છે અને પેન આપી છે વાનીએ, કેમ કે હેતુને તો અત્યારે લખવામાં પેન જ ચાલે છે, તો એને લખવામાં પણ કામ લાગે. આ પેન અને પરફ્યુમ. ને પરફ્યુમ. ગમી હેતુ તને ગિફ્ટ? અરે વાહ, જોરદાર. તો કમેન્ટમાં કહેજો તમને કેવી લાગી હેતુની ગિફ્ટ તમને. તો આજના જમવામાં આપણે બનાવ્યું છે દૂધી ચણા દાળનું શાક, મરચા, રોટલી, કાકડી, અને ભાઈનો બર્થડે હતો ને તો એના માટે શીરો બનાવ્યો છે, પાપડ, મગ, છાશ અને હળદર. તો આટલું છે આજના જમવામાં. અહીંયા સામે જો મેં છે ને ઓલી મકાઈ આવે ને એ રાખી દીધી છે, અહીંયા થાંભલામાં ટીંગાડી છે, તો અહીંયા ખિસકોલી રોજ એને ખાવા માટે આવે છે. અને ચક્કલિયું પણ કેટલી બધી છે, કાંગ ખાવા આવે છે. સવારે પણ કેટલી બધી ચક્કલીઓ હોય છે. અને ખિસકોલી જોવો ખાય જ છે, અત્યારે મકાઈ ખાય છે. હું તમને એની નજીક લઈ જાઉં, પણ નજીક જઈશ ને તો વહી જશે, એટલે અહીંયાથી દૂરથી જ દેખાડું છું. તો આપણું સિઝલિંગ સબ્જી આવી ગયું છે. આ છે પનીર સિઝલિંગ. વાહ, મારું ફેવરિટ છે. સવારના ઉઠીને તો આજે હેતુનો બર્થડે છે એટલે પાર્ટી કરવા માટે અમે આવી ગયા છીએ બારે એનું ફેવરિટ જમવા માટે. તો જમવામાં છે પનીર સિઝલિંગ, બટર રોટી, પછી ડુંગળીનું સલાડ, તળેલા મરચાં, છાશ, અને હેતુએ અને એના પપ્પાએ નાન મગાવી છે. તો હેતુની પાર્ટી કરવા માટે આવી ગયા છે. અને આ પનીર સિઝલિંગ છે ને એ અમારું ફેવરિટ સબ્જી છે. વાની બેન જોવો જમે છે. તો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, મહાદેવ હર.